આજે અમારી સાથે છે એક પેશન્ટ જેમને રિસન્ટલી ડાયાબિટીસ ડિટેક્ટ થયું અને એમણે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવાનું નક્કી કર્યું. આયુર્વેદિક ટ્રીટમેન્ટ 21 દિવસ થયા અને મારી સાથે આજે પેશન્ટ છે ઉર્મિલાબેન. તો ઉર્મિલાબેનની જબાની જ આપણે સાંભળીએ કે આયુર્વેદિક દવાથી અને આયુર્વેદની પંચકર્મ ટ્રીટમેન્ટથી એમને કેવું રિઝલ્ટ પ્રાપ્ત થયું. ઉર્મિલાબેન, હું ઉર્મિલાબેન પટેલ બોલું છું. જ્યારે મને શરૂઆતથી જ્યારે શરીરમાં એવું લાગ્યું કે મને કંઈ સુગર જેવું લાગે છે, તો મને વારંવાર બધી તકલીફ થતી હતી. તો અમે પહેલાં રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટમાં મને 309 જેવું સુગર પહેલું ભૂખા પેટનું હતું. પછી જમ્યા પછીનું 511 હતું. પછી મારા દીકરાના ફ્રેન્ડથી અમે અહીંયા ઓલોપેથિક દવા ન કરીને અમે સંજીવની ડૉક્ટર સુહેલ સાહેબની અમે દવા માટે આવ્યા છે. તો અમે 21 દિવસની મેં આજે દવા પૂરી કરી છે. તો 21 દિવસમાં મને આજે 132 પર હું આવી ગઈ છું, ભૂખ્યા પેટે અને જમ્યા પછીનું. અને મને રિઝલ્ટ સારું લાગ્યું. મને પોતે બી આનંદ થયો કે ખરેખર આટલા દિવસમાં મારું રિઝલ્ટ કંઈક મને ચમત્કાર થયો એવું લાગે. કે ખરેખર હું સોહેલ સાહેબનો આભાર માનું છું કે ખરેખર આવા કોઈ બીજા પેશન્ટને પણ સરસ રિઝલ્ટ મળે અને બધાને આવી રીતના સારવાર આપે. ઉર્મિલાબેન જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમે એમને પહેલા અઠવાડિયામાં વિરેચન નામની પંચકર્મ ટ્રીટમેન્ટ આપી અને વિરેચન કરાવ્યા પછી 2 અઠવાડિયા આયુર્વેદિક દવા આપી છે. તેની સાથે સાથે એક ડાયટ પ્લાન પણ આપ્યો છે, જેની મદદથી આજે 21 દિવસમાં ભૂખ્યા પેટનું શુગર જે 300 પ્લસ હતું તે 132 આવી ગયું છે અને જમ્યા પછીનું શુગર જે 500 પ્લસ હતું એ 132 આવી ગયું છે. થેન્ક યુ.